નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હેલ્થના આથોડાની અંદર. હવે આપણે આગળ આજના વિડીયોની અંદર સબ સેન્ટર પીએચસી એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર એના વિશે માહિતી લેવાની છે. જે હોસ્પિટલ મેનેજમેન્ટ છે એ કઈ રીતનું હોય છે ગવર્મેન્ટની અંદર, પાયાથી શરૂઆત કરવામાં આવે છે. કેમ કે કોઈ પણ છેવાડાની વ્યક્તિ હોય તો એને પણ સ્વાસ્થ્યને પહોંચી વળવા માટે ગવર્મેન્ટે એક પાયાથી શરૂઆત કરી છે. તો શરૂઆતની અંદર વાત કરવા જઈએ તો સબ સેન્ટર આવેલું હોય છે એક ગામડાની અંદર. તો ગામડાની અંદર જે સબ સેન્ટર આવેલું હોય છે તો એ 5,000ની વસ્તી એક સબ સેન્ટર આવેલું હોય છે. એસસી શોર્ટમાં એસસી લખ્યું છે. એસસી કદાચ શોર્ટની અંદર પૂછે તો પૂરું નામ એનું સબ સેન્ટર એવું કહેવામાં આવે છે. અને ગુજરાતીની અંદર પેટા આરોગ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. જે સામાન્ય વસ્તી 5,000ની વસ્તી એક આવેલું હોય છે. જ્યાં સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ અને આશા એવી 4 પ્રકારની પોસ્ટ ઊભી કરવામાં આવેલી હોય છે. સીએચઓ નું પૂરું નામ છે કમ્યુનિટી હેલ્થ ઓફિસર. એમપીએચડબલ્યુ નું પૂરું નામ તમે જાણો છો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. એફએચડબલ્યુ નું નામ છે ફૂલ ફોર્મ છે ફિમેલ હેલ્થ વર્કર. અને આશાનું કોઈ પણને આવડતું નથી હોતું કેમ કે થોડું ઓકવર્ડ છે, તો એનું પૂરું નામ છે એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટીઝ. ઓકે, હવે આપણે જોવાનું છે કે એવી રીતના આંતરિયાળ વિસ્તાર હોય છે. તો આંતરિયાળ વિસ્તારની અંદર પણ એક સબ સેન્ટર આવેલું હોય છે. આંતરિયાળ વિસ્તાર એટલે કે કોઈ પણ પહાડી વિસ્તાર હોય, અંદરનો વિસ્તાર હોય, તો ત્યાં આગળ 3,000ની વસ્તી એક સબ સેન્ટર ગવર્મેન્ટે ઊભું કરેલું હોય છે. ત્યાં પણ સેમ ને સેમ સ્ટાફ હોય છે, સીએચઓ, એમપીડબ્લ્યુ, એફએસડબ્લ્યુ અને આશા. હવે વાત કરીએ કે આગળ જઈએ કે સબ સેન્ટરથી એક આગળ પગથિયું થોડુંક ઊંચું જઈએ કે ભાઈ ધારો કે કોઈ પણ સબ સેન્ટરની અંદર વ્યક્તિ આવે છે વધારે બીમાર છે, તો એને આગળ રિફર કરવા માટે એક પીએચસી 30,000ની વસ્તી, સામાન્ય 30,000ની વસ્તી એક પીએચસી આવેલું હોય છે. જ્યાં આગળ એમઓ, એફએચએસ, એમપીએચએસ, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, પીઓન, સ્વીપર, એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ આવો સ્ટાફ ત્યાં બહોળા પ્રમાણમાં રહેલો હોય છે. જેથી કરીને સબ સેન્ટરની અંદર કોઈ પણ દર્દી આવે છે એનું નિદાન ત્યાં આગળ થઈ શકે પીએચસીની અંદર. એટલા માટે એમઓ એટલે મેડિકલ ઓફિસર, એફએચએસ એટલે એનું ફૂલ ફોર્મ થશે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, એમપીએચએસ એટલે એનું પૂરું નામ થશે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, સ્ટાફ નર્સ એટલે કે જે જીએનએમ કરેલું હોય છે એ આગળ સ્ટાફ નર્સની એક ત્યાં પોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. લેબ ટેકનિશિયન હોય છે, જે કોઈ પણ નમૂના આવેલા હોય છે, સ્પુટમના હોય કે પછી મેલેરિયાને હોય, મેલેરિયાને લગતા હોય, તો એ બધું ત્યાં આગળ ટેસ્ટિંગ કરવામાં આવે છે. પછી ફાર્માસિસ્ટ એટલે કે જે દવાઓ આપે છે એ ત્યાં આગળ હોય છે પીએચસી ની અંદર. કોમ્પ્યુટર ઓપરેટર હોય છે, જે કોમ્પ્યુટરને ઓપરેટ કરવા માટે હોય છે. પીઓન પણ હોય છે અને સ્વીપર, એમપીડબ્લ્યુ અને એફએસડબ્લ્યુ ત્યાં આવેલા હોય છે એમના હેઠળ. હવે વિચાર કરીએ તો જેમ સબ સેન્ટર આંતરિયાળ વિસ્તારની અંદર 3,000ની વસ્તી હતું, એવી રીતના પીએચસી ની વાત કરીએ તો પીએચસી આંતરિયાળ વિસ્તારમાં 20,000ની વસ્તી આવેલું હોય છે. હવે એવી રીતના યુપીએચસી એટલે કે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, બરાબર, જે શહેરી વિસ્તારની અંદર આવેલું હોય છે. તો એની વાત કરીએ તો 50,000ની વસ્તી એક યુપીએચસી આવેલું હોય છે. એનું પૂરું નામ છે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, બરાબર, જે શહેરી વિસ્તારમાં આવેલું હોય છે. 50,000ની વસ્તી, બરાબર. એની અંદર સેમ સ્ટાફ જ હોય છે. જો આની અંદર મેં સેમ જ કરેલું છે એટલે જોઈ લેવાનું. બીજું જોવા જઈએ તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર. સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સીએચસી, બરાબર. એનું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. જે 1,00,000ની વસ્તી એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જે તમે જુઓ છો કે તાલુકાની અંદર પણ મોસ્ટ ઓફ આવેલું હોય છે. 1,00,000ની વસ્તી તાલુકાની અંદર થઈ જાય એટલે ત્યાં આવેલું હોય છે મોસ્ટ ઓફ. તો ત્યાં ટીએચઓ, એમઓ, પછી જે અન્ય સ્ટાફ છે ત્યાં આગળ અવેલેબલ હોય છે. ત્યાં કોઈ પણ ઇમરજન્સી હોય તો ઇમરજન્સી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. હવે આગળ જોઈએ તો કે આંતરિયાળ વિસ્તારની અંદર પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોય છે. એટલે જે વિસ્તાર પહાડી છે એવો વિસ્તાર, જે અંદરનો વિસ્તાર છે, તો ત્યાં 80,000ની જે વસ્તી એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોય છે. હવે આગળ જોઈએ તો કે શહેરી વિસ્તારની અંદર એક અર્બન સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોય છે, જે 2.5 લાખની વસ્તીએ આવેલું હોય છે. અને સ્ટાફની વાત કરીએ તો સેમ જ છે. ઓકે, હવે એની આગળ થોડીક વાત કરીએ તો કે ભાઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પછી એક બીજું એક સ્ટેપ આવેલું હોય છે, જે એફઆરયુ તરીકે ઓળખવામાં આવે છે. એફઆરયુ એટલે કે ફર્સ્ટ રેફરલ યુનિટ, જેને આપણે કહેવાય ને કે જે જિલ્લાની અંદર રેફરલ હોસ્પિટલ આવેલી હોય છે, એ એક હોસ્પિટલ આવેલી હોય છે. ધારો કે સબ સેન્ટરનો કોઈ દર્દી છે એવું ક્રિટિકલ કન્ડિશન વાળો, તો એને ડાયરેક્ટ પીએચસીમાં રિફર કરવામાં આવે છે. પીએચસીમાં સીએચસીમાં રિફર કરવામાં આવે છે. સીએચસી પછી ડાયરેક્ટ જ જિલ્લાની જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં આગળ રિફર કરવામાં આવે છે. અને એ 5,00,000ની વસ્તી 5,00,000ની વસ્તી
એક FRU યુનિટ છે જે બનાવવામાં આવેલું છે. અને એના પછી જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલો જે છે એ 5 લાખથી વધુ હોય તો સિવિલ હોસ્પિટલનું નિર્માણ ગવર્મેન્ટે કરવામાં આવેલું છે કે જે 5 લાખથી વધુ વસ્તી હોય તો ત્યાં આગળ બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય. જ્યાં અલગ-અલગ વિભાગો આવેલા છે, કેન્સર વિભાગ, આ તે બધું. તો એ બધું ત્યાં પહોંચી વળવા માટે સિવિલનું એક મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ ગવર્મેન્ટે ઊભું કર્યું છે, બરાબર? એ બધા જ અલગ-અલગ વિભાગ ત્યાં આવેલા હોય છે. તો આજના વિડીયોમાં મિત્રો તમને બધી ખબર પડી ગઈ હશે CHC, PHC અને સબ સેન્ટર વિશે. તો આશા રાખું છું કે તમે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.